विज्ञान जगत प्रस्तुत करता दीपशिखा दुर्गापाल। નમસ્કાર મિત્રો, અને આપનું સ્વાગત છે આકાશવાણી અમદાવાદ વડોદરા દ્વારા ખાસ તમારા માટે લાવવામાં આવેલ એક વિજ્ઞાન વિષયક પ્રોગ્રામમાં, જેનું નામ છે વિજ્ઞાન જગત. હું છું રવિ, અને આજે અમને આ કાર્યક્રમનું એક નવું આકર્ષક સંસ્કરણ આપની સમક્ષ લાવવાનો આનંદ થઈ રહ્યો છે, જે વિજ્ઞાનને આપણા રોજિંદા જીવન સાથે જોડે છે. મિત્રો, જ્યારે પણ આપણે આપણી નજર ક્ષિતિજની પેલે પાર ઉઠાવીએ છીએ, તેમ આપણને તાજેતરમાં સંપન્ન થયેલી શુભાંશુ શુક્લાની અવકાશ યાત્રાની યાદ આવે છે. તેઓ એક એવા પથદર્શક છે જેમની અવકાશ યાત્રા આપણને યાદ અપાવે છે કે માનવ મહત્વાકાંક્ષા કેટલી અનંત હોઈ શકે છે. તેમની ઉડાન ભારતના બ્રહ્માંડમાં વધતા પ્રભાવને ચિહ્નિત કરે છે. રાકેશ શર્મા બાદ અવકાશમાં જનારા તેઓ બીજા ભારતીય બન્યા અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જનારા પ્રથમ ભારતીય બન્યા. તેમનું મિશન ફક્ત વૈજ્ઞાનિક વિજય નથી, પરંતુ માનવ સહજ જિજ્ઞાસા, હિંમત અને કંઈક નવું શોધ કરવાની ભાવનાનો ઉત્સવ છે. હવે આપણે પ્રયાણ કરીએ સ્પેસથી સ્કાય સુધી, જ્યાંના રાજા છે પક્ષીઓ. આજે આપણે એક એવા વિષયનું અન્વેષણ કરીશું જે એક શોખ તરીકે જેટલો મજેદાર છે તેટલો જ ગંભીર પણ છે. એક એવી વૈજ્ઞાનિક પ્રવૃત્તિ જેનું નામ છે પક્ષી નિરીક્ષણ, એટલે કે બર્ડ વોચિંગ. બર્ડ વોચિંગ એ ફક્ત એક શાંતિપૂર્ણ મનોરંજન નથી, તે આપણને એવા વિજ્ઞાનની દુનિયામાં ડોકિયું કરાવતી એક બારી છે, જે આપણને પક્ષીઓના વર્તનનું અવલોકન કરવા, તેમની ઇકોસિસ્ટમ સમજવા, તેમના સ્થળાંતર પેટર્નને ટ્રેક કરવા અને આબોહવા પરિવર્તનની અસરનો અભ્યાસ કરવાની પ્રેરણા આપે છે. ઉપરાંત તે પ્રકૃતિ અને વિજ્ઞાન કેવી રીતે હાથમાં હાથ મિલાવીને ચાલે છે તેનું એક સચોટ ઉદાહરણ પણ આપે છે. આ રસપ્રદ વિષયમાં માર્ગદર્શન આપવા માટે અમારી સાથે આજે એક ખૂબ જ ખાસ મહેમાન છે, ડૉક્ટર બકુલ ત્રિવેદી. વ્યવસાયે પ્રખ્યાત નેત્ર ચિકિત્સક, પણ શોખથી બર્ડ વોચર છે. ઓર્નિથોલોજી એટલે કે પક્ષી વિજ્ઞાનમાં તેમનો ઊંડો રસ હોવાથી તેમણે ભૂતકાળમાં એક વિજ્ઞાન મેગેઝિન પણ પ્રકાશિત કર્યું હતું. તો જ્ઞાન, વિજ્ઞાન અને પ્રકૃતિના આકાશમાં ઉડતી વખતે આપ સૌ અમારી અને ડૉક્ટર બકુલ ત્રિવેદી સાથે રહો, અહીં વિજ્ઞાન જગત પર. ડૉક્ટર સાહેબ, તમે બર્ડ વોચિંગને શોખ તરીકે કેમ પસંદ કર્યું? એની પાછળ કોઈ ખાસ ઘટના? એવું મેં આમ ખાસ ચાહીને કે આ શોખ હું પસંદ કરું છું એ રીતે આમાં નથી આવ્યો, પણ હું માનું છું કે પ્રકૃતિ માટેનો પ્રેમ પહેલેથી હતો જ. અને પક્ષીઓ એક એવું એલિમેન્ટ છે ને પ્રકૃતિનું કે જે હંમેશા વિશેષ તમને આકર્ષિત કરે. એટલે હા, નાનપણથી મને ખેંચાણ પ્રકૃતિ માટે અને પક્ષીઓ માટેનું રહેલું છે. ડૉક્ટર સાહેબ, તમને તમારા શોખ અને વ્યવસાય વચ્ચે કોઈ જોડાણ કે એવું કંઈ લાગે કે જે કંઈક વચ્ચે કોમન હોય? કોમન તો એવું કંઈ હું તારવી નથી શકતો, પણ મને લાગે છે કે આને લીધે બહુ સરસ રિલેક્સેશન મને પ્રોફેશનમાં મળે. એટલે એની સાથે સાથે તમે વીકેન્ડ્સની અંદર જો આ પરસ્યુ કરીએ આપણે બર્ડ વોચિંગ કે તમે આ પ્રકારના આઉટિંગ્સ નેચરની અંદર, તો હું માનું છું કે આપણે આપણું પરફોર્મન્સ પણ વધારી શકીએ. વેરી ટ્રુ. બકુલ સાહેબ, હવે પક્ષી નિરીક્ષણ એટલે કે બર્ડ વોચિંગ દરમિયાન તમારો કોઈ એવો સારો અથવા ખરાબ અનુભવ રહ્યો? કોઈ યાદગાર અનુભવ, કોઈ ખાસ ઘટના? ના, એવું કંઈ મને ખાસ યાદ નથી આવતું, પણ સૌથી વધારે રોમાંચ પક્ષી નિરીક્ષણમાં ત્યારે થાય જ્યારે તમને કોઈક નવી સ્પીસીઝ મળે. એટલે આપણે વર્ષોથી પક્ષી નિરીક્ષણ કરતા હોઈએ તો ધીમે ધીમે તમારું લાઈફ લિસ્ટ મોટું થતું જાય. લાઈફ લિસ્ટ એટલે તમે જે યાદી બનાવી હોય કે આટલા 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 પક્ષીઓ મેં અત્યાર સુધીમાં જોયા છે, અને એમાં કોઈ પક્ષી પહેલી વાર તમે જોતા હો, બરાબર, જે એની પહેલા તમે જોયું ના હોય, તો એ તમારા લાઈફ લિસ્ટમાં એડ થાય. તો તમારા લાઈફ લિસ્ટમાં અત્યાર સુધી કેટલા પક્ષીઓ નોંધ્યા છે? હું માનું છું કે લગભગ 600ની આસપાસ તો હશે. વેરી ગુડ. તો તમારા હિસાબથી આ જેટલા પણ પક્ષીઓ તમે જોયા એ ગુજરાતની આસપાસ કે તમે બીજે પણ ફરતા હતા? ના, ગુજરાતની બહાર પણ જ્યારે પણ ફરવા જઈએ ત્યારે પક્ષી નિરીક્ષક એક એવું પ્રાણી છે ને કે એનો શોખ એ મૂકી ના શકે, ગમે ત્યાં ગયો હોય તો. એટલે આપણે ફરવા માટે બહાર જઈએ હિમાલય ને બાજુ, ત્યારે તો સ્વાભાવિક છે કે આપણે કરતા જોઈએ. પણ મારા કેસમાં તો હું તમને કહું કે ઇવન કોન્ફરન્સમાં અમે બહાર જઈએ, ક્યારેક બેંગ્લોરમાં કોન્ફરન્સ છે કે ચંદીગઢમાં છે, તો ત્યાં પણ કયા બર્ડ વોચિંગ માટેના સારા પોઈન્ટ છે એ જાણી લીધું હોય એટલે સવારના 2-3 કલાક ત્યાં જઈ આવીએ. એક બર્ડ વોચર તરીકે તમારી પ્રવૃત્તિ દરમિયાન તમે કયા કયા સાધનોનો ઉપયોગ કરો છો?
બર્ડ વોચિંગ માટે જો કોઈ એક સારી વસ્તુ હોય તો એ છે કે એમાં ઇન્વેસ્ટમેન્ટ બહુ જ ઓછું છે. એટલે આ શોખ પાળવો ને પોષવો સહેલો છે. એટલે એક પક્ષી અંગેનું એક પુસ્તક હોય, ફિલ્ડ ગાઈડ, અને બાયનોક્યુલર્સ હોય તો એટલું સફિશિયન્ટ છે. ઇવન બાયનોક્યુલર્સ પણ તમે શરૂઆતમાં ના લઈ શકો તો નરી આંખે પણ તમે ઘણા બધા પક્ષીઓને ઓળખી શકો. બિલકુલ સાચી વાત. સર, તમે બાયનોક્યુલરનો ઉલ્લેખ કર્યો. મે બી કદાચ ટેલિસ્કોપનો પણ ઉપયોગ થઈ શકે આ કામ માટે. તો આ એક એમેચ્યોર બર્ડ વોચર માટે શરૂઆતમાં કોઈએ બાયનોક્યુલર વસાવવું હોય તો એમાં શું ધ્યાન રાખે અથવા કયા પ્રકારનું એ સાધન એમાં લઈ શકે? બાયનોક્યુલરમાં અમુક જે સ્પેસિફિકેશન્સ હોય છે ને, તો એમાં સામાન્ય રીતે 5ના ગુણાંકમાં, એટલે 8x40 or 7x35 આ રીતના સ્પેસિફિકેશન વાળું બાયનોક્યુલર હોય તો પક્ષી નિરીક્ષણ માટે એ વધારે ઉપયોગી થાય. કારણ કે પક્ષી નિરીક્ષણની જરૂરિયાત માત્ર ને માત્ર મેગ્નિફિકેશન નથી. બરાબર. જો બહુ જ વધારે મેગ્નિફિકેશન વાળું તમે બાયનોક્યુલર લો તો એ વજનદાર તો થાય જ, પણ એનાથી તમે એને સ્ટેડી પણ ના રાખી શકો. બરાબર. અને બીજું કે વધારે મેગ્નિફિકેશન હોય તો લાઇટ ઓછી આવે અને ફિલ્ડ તમારું નાનું થાય. પક્ષી નિરીક્ષકને ફિલ્ડ પણ જોઈએ કે જેનાથી એ થોડી ઓરિએન્ટેડ રહે કે આ પક્ષી ક્યાંથી ઉડીને ક્યાં ગયું, આજુબાજુ શું છે. એટલે જરૂરી મેગ્નિફિકેશન મળે, જરૂરી લાઇટ મળે, જેનાથી રંગને બધાને એપ્રિશિએટ કરી શકે અને એને પૂરતું ફિલ્ડ પણ મળે. રાઈટ. ડોક્ટર સાહેબ, હવે બીજું એક પૂછું તમને કે આ કાર્યમાં કેમેરાનો પણ ઉપયોગ થઈ શકે નિરીક્ષણ માટે? કેમેરાનો ઉપયોગ કરતા હોય છે જે લોકો ફોટોગ્રાફીમાં વધારે રસ લેતા હોય છે, બર્ડ ફોટોગ્રાફીમાં. અને ઘણા બધા લોકો બર્ડ વોચિંગમાં પછી આવ્યા. એ લોકો પહેલા ફોટોગ્રાફર હતા. બરાબર. અને પછી એમને થયું કે આ તો વધારે ચેલેન્જિંગ છે. રાઈટ. અને એટલે એ રીતે સેકન્ડરી એમને નેચર ફોટોગ્રાફી અને બર્ડ ફોટોગ્રાફીમાં રસ પડવા માંડ્યો. તો એ લોકો પછી બધા સાધન સાથે લઈને ના ફરી શકે, એટલે એ લોકો એમના કેમેરાથી જ જોઈ લે પક્ષી અને શોર્ટ્સ લઈ લે. બર્ડ વોચિંગનો સૌથી વધારે આનંદ માણવો હોય કોઈએ તો એના માટેનો ખાસ ચોક્કસ સમય અને ઋતુ કઈ છે? સ્વાભાવિક બધાને ખબર છે કે સવારનો સમય વધારે સારો. અર્લી મોર્નિંગ એટલે રિઝનેબલ લાઇટ તો જોઈએ તો જ તમે જોઈ શકો. બરાબર. જે આમ એક આપણે કહીએ છીએ કે બહુ જ અંધારામાં એકદમ જતા રહેવાનું ને એવું બધું એવું જરૂરી નથી, પણ સવારના જે કલાકો જે થોડા હોય એની અંદર પક્ષીઓ વધારે પ્રવૃત્તિમાં હોય, એક્ટિવ હોય, વધારે બોલકા હોય. રાઈટ. એને ડોન કોરસ કે તમે સમૂહ ગાન પણ સાંભળી શકો. મોર બોલતો હોય, પોપટ બોલતો હોય એક બાજુ, કોયલનું કૂ ચાલતું હોય, જે તમે અત્યારે આ ઋતુમાં તો તમે અનુભવ્યું હશે. સવાર તો ઉત્તમ જ. એના પછી આવે સાંજે પણ થોડા વધારે એક્ટિવ ઘરે જતા હોય ત્યારે. બપોરે થોડોક એવો સમય હોય છે કે જ્યારે એ લોકો થોડા રેસ્ટિંગ પોઝિશનમાં હોય. તો આ થઈ દિવસે જોઈ શકાય એવા પક્ષીઓ. રાત્રે પણ જોઈ શકાય એવા પક્ષીઓ હોય છે. અમુક નિશાચર પક્ષીઓ જે હોય, દાખલા તરીકે આઉલ્સ, ઘુવડ કુળના જે બધા છે એ નિશાચર છે. બરાબર. નિશાચર એટલે જરૂરી નથી કે આખી રાત એ લોકો પ્રવૃત્તિમાં રહેતા હોય. મોટે ભાગે સંધિકાળ જે હોય એ દરમિયાન એ લોકો શિકાર માટે એ રીતે બહાર નીકળતા હોય છે. અને એ રીતે બીજા છે એ દશરથિયા છે, નાઇટ જાર્સ એમને કહે. બરાબર. એમનું નામ જ નાઇટ જાર છે, દશરથિયા. એ પણ રાત્રે આવી રીતે શિકાર કરતા હોય છે. બરાબર. શું ગુજરાતમાં કે ભારતમાં બર્ડ વોચિંગ માટે કોઈ ખાસ સ્થળ કોઈ તમે લિસ્ટ આપી શકો? ઘણા બધા સ્થળો છે. અને એકચ્યુઅલી ગુજરાત પક્ષીઓ માટે સ્વર્ગ કહી શકાય. એનું કારણ એ છે કે ગુજરાતમાં હેબિટેટ્સ જે આપણે કહીએ રહેઠાણ, કુદરતી આવાસોનું વૈવિધ્ય ગુજરાતમાં બહુ જ છે. એટલે જુદા જુદા જે પક્ષીઓ છે, પક્ષી જાતિઓ છે, એ અમુક હેબિટેટ સાથે એટેચ હોય. કે અમુક દાખલા તરીકે પાણીની આસપાસ જ રહેતા હોય અથવા પાણીમાં રહેતા હોય, જળાશયના પક્ષીઓ હોય. અમુક જંગલમાં રહેતા પક્ષીઓ હોય. અમુક ઘાસ ને વીડી જ્યાં હોય ત્યાં બરાબર એ જગ્યાએ રહે, ગ્રાસલેન્ડ્સના પક્ષીઓ હોય. અમુક રણ પ્રદેશના પક્ષીઓ હોય. તો ગુજરાતમાં આખું બધું જ વૈવિધ્ય આપણને મળે છે. આપણે ત્યાં અત્યારે લગભગ અમે જે બર્ડ કન્ઝર્વેશન સોસાયટી તરફથી પક્ષીની યાદી અમે તૈયાર કરેલી છે, તો એની સંખ્યા 615 સુધી પહોંચી છે. ગુજરાતમાં છે. હું શ્રોતા મિત્રોને જણાવી દઉં કે હું અત્યારે બર્ડ વોચિંગ ઉપર વાત કરી રહ્યો છું ડોક્ટર બકુલભાઈ ત્રિવેદી સાથે. તો ડોક્ટર સાહેબ, શું તમને લાગે છે કે અમદાવાદ, ભારત કે વિશ્વમાં એવા કોઈ પ્રખ્યાત બર્ડ વોચિંગ સમૂહ હોય, કોઈ ફ્રેટર્નિટી છે કોઈ
ઘણા બધા છે મંડળો, અહીંયા પ્રકૃતિ મંડળો સ્થાનિક તો હોય જ, પણ અમારું પોતાનું જ જે બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત એ સૌથી મોટું આ પ્રકારનું મંડળ અથવા તો તમે એને સોસાયટી કહી શકો કે જે પક્ષી નિરીક્ષકોને સાંકળીને બનાવેલી છે. અને એ ઉપરાંત BNHS તો બહુ જ જાણીતી સંસ્થા છે જ, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી આપણા ભારતના સ્તરે. અને તમે ઇન્ટરનેશનલ વાત કરો છો તો એમાં IUCN છે, RSPB છે, એવી ઘણી બધી સંસ્થાઓ છે. બર્ડ કન્ઝર્વેશન સોસાયટી પક્ષીઓ માટે શું કરે છે? જે નામ સજેસ્ટ કરે છે એ પ્રમાણે જ્યારે કન્ઝર્વેશનની વાત આવે તો કન્ઝર્વેશન એક બહુ જ વ્યાપક એક કન્સેપ્ટ છે કે જેમાં એજ્યુકેશનથી શરૂ કરીને એક્ટિવ રિપ્રેઝન્ટેશન સુધીનું ઘણું બધું આવરી લઈએ. તો અમારી સંસ્થા એ રીતે જ અમે શરૂ કરી હતી કે જેની અંદર મુખ્ય ઉદ્દેશ્ય હતો કે આપણે સમાજની અંદર આ બાબતે થોડીક અવેરનેસ ઊભી કરીએ અને વધારે ને વધારે લોકોને આ શોખનો પરિચય થાય. અને જેટલા લોકોને તમે આની અંદર જોડી શકો એટલું એ લોકો વધારે સેન્સિટાઇઝ થાય. વલ્ચર એટલે ગીધ, જે આપ જાણો છો કે ગીધની સંખ્યામાં બહુ જ મોટો ઘટાડો થયો છે છેલ્લા 20 વર્ષ પહેલા, અને લગભગ 99% પક્ષીઓ આપણે ગુમાવ્યા છે, ગીધ ગુમાવ્યા છે. એટલે એના ઉપર અત્યારે શું સ્ટેટસ છે, એનું સંખ્યા અત્યારે ઘટી રહી છે, સ્ટેટિક છે કે વધી રહી છે, શું સ્ટેટસ છે. દર 3 વર્ષે કેવી રીતે જે ગીર ફાઉન્ડેશન છે એ ગુજરાતભરમાં ગીધની વસ્તી ગણતરી કરે છે. તો એની અંદર એ આવા પ્રકૃતિ મંડળો અને જે પણ બીજા એસોસિએશન્સ જે આની અંદર કામ કરતા હોય એની એ બધાને સાથે મળીને કાર્ય કરતા હોય છે. બરાબર. સાહેબ, આપણે હમણાં ગીધ વિશે વાત કરી, તો આ ગીધની વસ્તી ગણતરી કેવી રીતે કરવામાં આવે છે? પક્ષી ગણતરી કયું પક્ષી છે એના ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે તમારે જો પાણીના પક્ષીઓની ગણતરી કરવી હોય તો તમે તમારા જે આ ઉપકરણો છે બધા એ તમે ત્યાં લઈને પહોંચી જાઓ, અને એની પછી જુદી જુદી ટેકનિક્સ છે કે બહુ જ મોટી સંખ્યામાં જો બતકો અને બીજા પાણીના પક્ષીઓ જો અંદર હોય તો એને કઈ રીતે એનું કાઉન્ટિંગ કરવું, કારણ કે તમે 1, 2, 3, 4 કરીને તો કાઉન્ટ કરી ના શકો. બરાબર. એટલે એની આખી ગણતરીની જુદી પેટર્ન હોય. તમારે જંગલના પક્ષીઓમાં જો ગણતરી કરવી હોય તો એમાં લાઇન ટ્રાન્ઝેક્ટ હોય, પોઈન્ટ ટેકનિક હોય કે તમે એક જ જગ્યાએ બેસીને અમુક અવર્સ તમે પક્ષીઓની નોંધ રાખો, અથવા તો તમે અમુક કિલોમીટર ચાલી અને જે પણ તમને અવાજો સંભળાય અથવા તમે જે પણ પક્ષીઓ જોતા હોય એની તમે નોંધ કરો. એ રીતે એની એવરેજ નીકળે. અને આવી રીતે ગીધ કે બસ્ટાર્ડ જેવા એક જ સ્પીસીઝ જે ઓછી સંખ્યામાં છે તો એની મોટે ભાગે બ્રીડિંગ સિઝન કઈ છે, તો બ્રીડિંગ સિઝન એવી વસ્તુ છે કે જ્યારે એ લોકો માળો બાંધવામાં અને બચ્ચા ઉછેરવામાં બિઝી હોય, પણ એમનું સ્થાન નક્કી હોય. તમને ખબર હોય કે આ જગ્યા પર જ જોશે, તો તમે એ રીતે ત્યાં એ બધા પોઈન્ટ ઉપર ફોકસ કરીને એમની ગણતરી કરી શકો. ડોક્ટર સાહેબ, બીજું એક મને જણાવો કે એક બર્ડ વોચરની ઘાયલ પક્ષીઓને બચાવવામાં કોઈ ભૂમિકા હોય? ભૂમિકા મુખ્યત્વે તો એ કે એ જ માણસ ફિલ્ડમાં જાય છે. બરાબર. જ્યારે પણ કંઈ પણ ઘાયલ પક્ષી હોય તો એનું શું કરવું એને જ એ નિર્ણય લેવાનો હોય છે. બરાબર. તો તાત્કાલિક એને એવી રીતે એ લોકો હેન્ડલ કરે કે જેનાથી એને નુકસાન ના થાય, અને પછી યોગ્ય જગ્યાએ એને લઈ જાય. જે પણ એવી સંસ્થાઓ, દાખલા તરીકે જીવદયા ટ્રસ્ટ અહીંયા છે, તો જીવદયા ટ્રસ્ટમાં તમે આપી દો તો એને કંઈ ઇન્જરી થઈ છે કે ડિહાઇડ્રેટ થઈ ગયું છે પક્ષી, એ પ્રમાણે એની સારવાર થાય, ત્યાં ચિકિત્સા થાય. હવે હું આપને એક છેલ્લો સવાલ પૂછું. નવા આવનારા બર્ડ વોચર્સ હોય એના માટે આપની કોઈ સલાહ, સંદેશ? પહેલા તો તમે એન્જોય કરો, જસ્ટ ગો આઉટ અને વધારે ને વધારે બહાર નીકળો. જુદી જુદી ઋતુમાં જુદા જુદા સમયે નીકળો, કારણ કે દરેક સમય ને દરેક સ્થળ અને દરેક મહિનાનું એક પોતાનું મહત્વ હોય છે. શિયાળામાં ભલે તમને મોટી સંખ્યામાં મળે, પણ ઉનાળાનું એક જુદું મહત્વ હોય અને તમને એક એના વર્તનનું કંઈક એક જુદું જ પાસું જોવા મળે પક્ષીઓનું. એટલે તમે જેટલું બને એટલું બહાર જાઓ. એક વસ્તુ બીજી કે તમે એની નોંધ રાખો. હવે તો બધાની પાસે આ મોબાઈલ છે અવેલેબલ, એટલે એ સહેલું થઈ ગયું છે. બાકી પહેલા ડાયરીમાં ટપકાવી લેવાનું, એના ડ્રોઈંગ કરી લેવાના. હવે નાવ પીપલ હવે કેમેરાઝ, એટલે તમે ફોટોગ્રાફ પણ લઈ શકો. અને હવે ઈ બર્ડ પ્લેટફોર્મ પણ એક અવેલેબલ છે કે ઓનલાઈન જ તમે એ ડેટા તમે સબમિટ કરી શકો. એટલે એ રીતે આને આપણે કોમ્યુનિટી સાયન્સ કહીએ છીએ. આપણે વાત કરી રહ્યા હતા ડોક્ટર બકુલ ત્રિવેદી સાથે, અને આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ કે જેમણે આપણને આ વિષય પર ખૂબ ઊંડાણથી સમજ આપી, જાણકારી આપી.
હવે આપણે ફિઝિયોથેરાપીમાં મશીનોનો ઉપયોગ કેવી રીતે થાય છે, તેનો ઉપયોગ દર્દીની સારવાર માટે કેવી રીતે થાય છે, તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આપણી સાથે છે અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર એમ એજાઝ સિદ્દીકી. સાહેબ, આપનું સ્વાગત છે. ધન્યવાદ. મને અહીં આવવાનો અવસર આપવા બદલ ખૂબ આનંદ છે. સૌથી પહેલા શ્રોતાઓ માટે કહો કે ફિઝિયોથેરાપી શું છે? ફિઝિયોથેરાપી એવું ક્ષેત્ર છે કે જ્યાં પેશન્ટ કે દર્દીને શરીરનો દુખાવો, ફ્રેક્ચર પછીના જે મૂવમેન્ટ છે અથવા જૂની ઇન્જરી, સાંધાના દુખાવા, ઈજા એને ઓછું કરવા માટે ફિઝિયોથેરાપી સારવાર આપવામાં આવે છે. એ માટે મશીનો અને એક્સરસાઇઝ, કસરત એના વડે સારવારમાં પણ છે. મશીનો થકી સારવાર વધુ અસરકારક, ઝડપી અને સાયન્સ બેઝડ બને છે. સૌપ્રથમ ફિઝિયોથેરાપીમાં મશીનોનો ઉપયોગ શા માટે થાય છે એ મને સમજાવો. ફિઝિયોથેરાપીની વાત કરીએ તો મુખ્યત્વે ફિઝિયોથેરાપી બે પ્રકારે આપવામાં આવે છે. પહેલી જે છે એને એક્સરસાઇઝ થેરાપી કહેવામાં આવે છે, કે જે કસરત કે હાથ વડે આપવામાં આવતી સારવાર છે. અને બીજી ઇલેક્ટ્રોથેરાપી. હવે ઇલેક્ટ્રોથેરાપીમાં મશીનો અને વિદ્યુત ઉપકરણો દ્વારા આપવામાં આવતી સારવાર છે. એટલે કે આમ જોવા જઈએ તો ફિઝિયોથેરાપી એ માત્ર હાથ વડે થનારી સારવાર નથી. ઘણી સમસ્યાઓમાં મશીનની મદદથી સારી અને ઝડપથી સુધાર મળે છે. ખાસ કરીને આપણે પેઇન મેનેજમેન્ટ કહીએ કે જે દુખાવામાં રાહત છે, મસલ રિલેક્સેશન, રિહેબિલિટેશન, એના માટે અલગ અલગ પ્રકારના મશીનોનો ઉપયોગ થાય છે. ફિઝિયોથેરાપીમાં કઈ મુખ્ય મશીનોનો ઉપયોગ થાય છે? ફિઝિયોથેરાપીમાં હવે ઘણી પ્રકારની મશીનો ઉપલબ્ધ છે, પણ મુખ્ય ઉપકરણો આપણે આ મુજબ કહી શકીએ છીએ. પહેલું જે છે અલ્ટ્રાસાઉન્ડ થેરાપી મશીન છે, બીજું ટેન્સ મશીન, ત્રીજું આઈએફટી, ચોથું વેક્સ થેરાપી છે, પાંચમું શોર્ટવેવ ડાયથર્મી કહેવાય છે જેને HWD બી કહીએ છીએ, છઠ્ઠું છે લેઝર થેરાપી છે, સાતમું CPM મશીન છે અને આઠમું ટ્રેક્શન મશીન છે. તમે જે 8 મશીનો વિશે વાત કરી, તો આ મશીનો વિશે જરા વિસ્તારથી સમજાવશો? હા, જરૂર. આ અલગ અલગ મશીનો અને સાધનોનો અલગ અલગ સારવાર માટે ઉપયોગ થાય છે. ધારો કે આપણે પહેલું મશીન લઈએ અલ્ટ્રાસાઉન્ડ મશીન, તો આ મશીન હલકી ગરમીથી આંતરિક ઘા પર અસર કરે છે અને એની મદદથી ઇન્ફ્લેમેશન કે જેને આપણે સોજા કે બળતરા કહીએ છીએ એ ઘટાડે છે અને સ્નાયુઓને ઝડપથી સાજા થાય છે. અહીંયા આપણે એક વસ્તુ એડ કરી શકીએ છીએ કે હિલિંગ ઇફેક્ટ કહેવાય, કે જે આપણા શરીરની નેચરલ હિલિંગ ઇફેક્ટ કે સારી થવાની શક્યતા છે એને આ મશીન વધારવામાં મદદરૂપ થાય છે. બરાબર. બીજું આપણે એક ટેન્સ મશીન છે. ટેન્સને આપણે ટ્રાન્સક્યુટેનિયસ ઇલેક્ટ્રિકલ નર્વ સ્ટિમ્યુલેશન કહીએ છીએ. આ મશીન નસોની પીડા માટે વપરાય છે, કે જે પોર્ટેબલ છે અને નર્વ સિગ્નલને બ્લોક કરીને દુખાવામાં રાહત આપે છે. હવે આને આપણે એમ કહી શકીએ કે જે દુખાવાના સંદેશ હોય છે શરીરમાંથી એ મગજ સુધી લઈ જવામાં આ મશીન અવરોધરૂપ બને છે અને એ પ્રમાણે આપણને દુખાવાનો જે અહેસાસ છે ઓછો કરાવે છે. ઓકે. ત્રીજી છે એ આઈએફટી છે, કે જેને આપણે ઇન્ટરફેરેન્શિયલ થેરાપી કહીએ છીએ. તો આ મશીન પણ આપણે એક ઇલેક્ટ્રિકલ મોડાલિટી છે જે વીજ તરંગો દ્વારા નર્વ સિસ્ટમ પર કામ કરે છે અને પીડા ઘટાડે છે. ખાસ કરીને એમ કહી શકીએ તો પીઠ, ખભા અને ઘૂંટણના દુખાવા માટે આઈએફટી ખૂબ અસરકારક છે. ચોથું છે એ વેક્સ થેરાપી છે, જેને આપણે મીણનો શેક કહીએ છીએ. તો જે મીણનો શેક છે ખાસ કરીને જકડાયેલા સાંધાઓને છૂટા પાડવા માટે વપરાય છે. અહીંયા આપણે જે મીણ જેવું એક કેમિકલ હોય છે જેમાં આપણે પેરાફિન અને બીજા મિનરલ ઓઇલ એડ કરીને બનાવવામાં આવેલ હોય છે, એને ગરમ કરવાનું હોય છે અને પછી ગરમ કર્યા પછી ગરમ શેક આપીને સાંધા એ છૂટા કરે છે. પાંચમું મશીન છે એને શોર્ટવેવ ડાયથર્મી કહીએ છીએ, જે ઊંડા સ્નાયુ માટે ગરમ થેરાપી આપે છે. આ મશીનમાં આપણે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ કહી શકાય, કે જેને આપણે વિદ્યુત ચુંબકીય તરંગો કહીએ છીએ, એનાથી ગરમ શેક આપવામાં આવે છે. તો શોર્ટવેવ ડાયથર્મી જે છે એ કમર અને સાંધાના દુખાવા માટે અપાય છે. છઠ્ઠું જે છે એ લેઝર થેરાપી છે. અત્યારે આપણે નવી ટેકનોલોજીમાં લેઝર અને એનો વર્ડ વધારે વાપરીએ છીએ. તો ફિઝિયોથેરાપીમાં બી અત્યારે લેઝરમાં ધીમે ધીમે ક્લાસ 2, ક્લાસ 3 લેઝર એ પ્રકારના લેઝર થેરાપી આપવામાં આવે છે. તો અહીંયા કોઈ બી ઇન્જરી કે ઈજા થઈ જાય એના પછી આપણે ટિશ્યુ રિપેર કહીએ, કે જેને માંસપેશીની સારવાર કહેવાય છે, એના માટે લેઝર થેરાપી મશીન વપરાય છે. આ મશીન જે છે આપણે ટેન્ડન ઇન્જરી અને સ્નાયુનો દુખાવા માટે અસરકારક છે. ટેન્ડન ઇન્જરીને આપણે એમ કહી શકીએ કે જે સ્નાયુ જે છે એ હાડકા જોડે જ્યાં જોડાયેલું હોય છે અને ત્યાં ઈજા થઈ હોય તો આ મશીન લાભદાયક છે. સાતમું મશીન આપણી જોડે CPM છે. CPM એટલે કન્ટિન્યુઅસ પેસિવ મુવમેન્ટ. હવે આમાં આ મશીન ફ્રેક્ચર કે ની રિપ્લેસમેન્ટ પછી પગ વાળવા માટે વપરાય છે. તો હાથ કે પગ વળતો ના હોય અને આપણે ઢીચણમાંથી પગ વાળવું હોય તો આ મશીન વપરાય છે. આઠમું જે છે ટ્રેક્શન મશીન છે. ટ્રેક્શન મશીન પીઠ અને ગરદનના દુખાવા માટે ખેંચાણથી આપવામાં આવતી સારવાર હોય છે અને આ સારવાર જે છે મશીનથી આપવામાં આવે છે, એટલે એને ટ્રેક્શન મશીન કહીશું.
ડોક્ટર સાહેબ, આ મશીનોનો ઉપયોગ કેટલો સુરક્ષિત છે? આની કોઈ સાઇડ ઇફેક્ટ ખરી? જો યોગ્ય રીતે અને યોગ્ય ઇન્ડિકેશનો કે સૂચનો કહેવાય એના માટે મશીન વાપરવામાં આવે તો ખૂબ જ સલામત છે. બટ મશીનોનો ઉપયોગ ધ્યાન વગર કરવામાં આવે તો એના સાઇડ ઇફેક્ટ થાય છે. જેમ કે ગરમ શેકથી કે કરંટથી ફોલ્લા પડી જવા થઈ શકે છે, બંધ થઈ જવું, બળી જવું, સ્કિન ઇરિટેશન, આ પ્રકારની સમસ્યા થાય છે. હમણાં આપણે એક મશીનની વાત કરી, ટેન્સ મશીન. તો પેસમેકર ધરાવતા દર્દીઓ માટે ટેન્સ મશીન નહીં વાપરવું જોઈએ, એટલે એના વાપરવામાં આવતું જ નથી. અને આ જ પ્રમાણે દરેક મશીનના આમ જોવા જઈએ તો જે ઇન્ડિકેશન કોન્ટ્રાઇન્ડિકેશન છે, જે સૂચનોનો વિરોધાભાસ અલગ અલગ હોય છે, તો એ ચોક્કસપણે અનુસરવું જ જોઈએ. અને એટલા માટે આ સારવાર ક્વોલિફાઈડ ફિઝિયોથેરાપિસ્ટની દેખરેખમાં જ થવી જોઈએ. સર, તમારા દર્દીઓનો આ સાધનો સાથેનો અનુભવ કેવો રહ્યો? મારો અનુભવ દર્દીઓ સાથે ખૂબ સારો રહ્યો છે. ઘણા દર્દીઓ સાધનો વિશે કહે છે કે એમને આ ઇલેક્ટ્રોથેરાપી સાધનોથી ઘણો ફાયદો થાય છે. ખાસ કરીને જે ક્રોનિક બેક પેઇન કહેવાય કે કમરનો જૂનો દુખાવો હોય અને આર્થરાઇટિસ જે સાંધાના દુખાવા માટેના દર્દીઓ છે એમના માટે આ મશીનો અમૃત સમાન હોય છે. મારા મત મુજબ ફિઝિયોથેરાપીમાં કસરત અને આ ઉપકરણો બંનેનો સમાન ઉપયોગ થવો જોઈએ, જેથી દર્દીને લાભ મળી શકે. ટેકનોલોજી આગળ વધી રહી છે સર. ભવિષ્યમાં કઈ નવી મશીનો કે ટ્રેન્ડ્સ જોવા મળી શકે છે? ટેકનોલોજીની વાત કરીએ આપણે તો જે જનરલ અત્યારે આપણે બહાર નવી નવી ટેકનોલોજી અવેલેબલ છે એ દરેક ફિલ્ડમાં ઇફેક્ટ કરે છે. તો અહીંયા હવે રોબોટિક રિહેબિલિટેશન આપણે કહી શકીએ કે એઆઈ બેઝડ અસેસમેન્ટ મશીનો બી આવી રહી છે. અને આમાં વર્ચ્યુઅલ રિયાલિટી થેરાપી, વીઆર થેરાપી બે હોય છે. અત્યારે તદ્દન નવું વેરેબલ ડિવાઇસમાં બી ફિઝિયોથેરાપીમાં આવી રહ્યા છે. તો આ બધા મશીનો ફિઝિયોથેરાપીમાં એક નવા યુગની શરૂઆત છે અને ભારતમાં બી આ હવે પ્રવેશી રહી છે. હાલ આપણે આપણા શહેરની કે દેશની વાત કરીએ તો ઘણા ખરા એડવાન્સ ફિઝિયોથેરાપી ક્લિનિક છે જ્યાં લકવાના દર્દી માટે રોબોટિક સારવાર અથવા કમરના દર્દી માટે ડીકમ્પ્રેશન ટ્રેક્શન જેવા મશીનો હોય છે. આ ઉપરાંત એક મશીન છે FES કે આઇસોકાઇનેટિક જેવા મશીનો બી લકવાના દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે. ખૂબ સુંદર. સર, આપે ફિઝિયોથેરાપી માટે ખૂબ જ સરસ માહિતી પૂરી પાડી. અંતે આપ લોકો માટે શું સંદેશ આપવા માંગો છો? હવે હું બધાને એક વાત કહેવા માંગીશ કે ફિઝિયોથેરાપી જે છે એ માત્ર દુખાવા દૂર કરવા માટે નથી, પણ જીવનશૈલી સુધારવા માટે પણ છે. અને જો તમને લાંબો દુખાવો રહેતો હોય તો નિષ્ણાત પાસે જઈ શકો છો તમે. તો મશીનો બી કસરત અને ઉપચારનો એક ભાગ છે અને પણ યોગ્ય માર્ગદર્શન આમાં જરૂરી છે. તો યોગ્ય માર્ગદર્શન, ફિઝિયોથેરાપી, કસરત અને મશીનની મદદથી ફરીથી વધુ સારું જીવન જીવવું શક્ય છે. ડોક્ટર સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આજે તમે ફિઝિયોથેરાપી અને મશીનો વિશે ખૂબ જ સારી માહિતી આપી. આપના અનુભવ અને માહિતીથી ઘણા લોકોને મદદ મળશે. થેન્ક યુ. તો મિત્રો, આજના વિજ્ઞાન જગતનું સફર અહીં સમાપ્ત થાય છે. આપણે ડોક્ટર એજાઝ સિદ્દીકીને સાંભળી રહ્યા હતા, જેઓએ ફિઝિયોથેરાપી વિષય પર ખૂબ જ મહત્વપૂર્ણ અને ઊંડી માહિતી આપી. તેમણે કહ્યું કે ફિઝિયોથેરાપી માત્ર ઈજાના ઉપચારમાં જ નહીં, પરંતુ સામાન્ય જીવનમાં શારીરિક સ્વાસ્થ્ય જાળવવામાં પણ મૂળભૂત ભૂમિકા ભજવે છે. આ મેડિકલ સાયન્સનું એક એવું ક્ષેત્ર છે જે દવાઓ વિના જીવનમાં સુધાર લાવે છે. ફક્ત શરીરના હલનચલન, કસરત અને ફિઝિયોથેરાપીના મશીનોના ઉપયોગ દ્વારા. ડોક્ટર એજાઝની વાતો સાંભળ્યા બાદ તમને સવાલ થશે કે શું યોગ ફિઝિયોથેરાપી સાથે સંબંધિત છે? ચોક્કસ. ફિઝિયોથેરાપી અને યોગ વચ્ચે ઊંડો સંબંધ છે. બંને શરીરની ગોઠવણી, મુદ્રા અને હલનચલન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઘણી ફિઝિયોથેરાપી કસરતોની શરૂઆતની સ્થિતિઓ તાડાસન, ભુજંગાસન, શવાસન જેવા યોગ આસનો દ્વારા પ્રેરિત છે. યોગની શ્વાસ લેવાની તકનીકો અને માઇન્ડફુલનેસ પણ સ્ટ્રેસ મેનેજમેન્ટ અને પેઇન રિલીફ માટે ફિઝિયોથેરાપીમાં ઉપયોગી સાબિત થાય છે. આજે ઘણા ફિઝિયોથેરાપિસ્ટ યોગને તેમની સારવારમાં સમાવિષ્ટ કરી રહ્યા છે. આ સર્વાંગી અભિગમને ફિઝિયો યોગ કહેવામાં આવે છે. ફિઝિયોથેરાપી એ એક એવી પ્રેક્ટિસ છે જે જૂની પરંપરાઓ અને નવા વિજ્ઞાનનો સંગમ છે. તે ફક્ત શરીરને સ્વસ્થ જ નહીં, પણ જીવનને સક્રિય અને સંવેદનશીલ પણ બનાવે છે. તો મિત્રો, આજે વિજ્ઞાનની દુનિયામાં આપણે એક એવા તબીબી ક્ષેત્રની વાત જાણી જે એક સમયે ફક્ત સ્પર્શ હતી અને આજે એક વૈજ્ઞાનિક સત્ય બની ગઈ છે.
કાર્યક્રમના અંતમાં હું એટલું કહીશ કે આજે આપણે બ્રહ્માંડથી લઈને આકાશ અને ત્યારબાદ જમીન પર રહેલા વિજ્ઞાનની વાતો સાંભળી. તેના પરથી આપણે એટલો કયાસ તો જરૂર લગાવી શકીએ કે વિજ્ઞાન કોઈ ક્ષિતિજ કે મર્યાદામાં બંધાયેલું નથી અને આપણે માટે હજુ પણ ઘણું વિજ્ઞાન જગત ખૂંદવાનું બાકી છે. આપણે આગામી કાર્યક્રમમાં એક નવા વૈજ્ઞાનિક વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી હું રવિ તમારી પાસેથી આજનો કાર્યક્રમ સમાપ્ત કરવાની આજ્ઞા ચાહીશ. ખુશ રહો, સ્વસ્થ રહો. ફરી મળીશું વિજ્ઞાનથી જ્ઞાનની એક નવી સફર પર. આવજો. विज्ञान जगत प्रस्तुत करता दीपशिखा दुर्गापाल.